અને વોરરૂમની શરૂઆત કરીએ ખંભાતથી કે જ્યાં મુશળધાર વરસાદ વરસ્યો અને ખંભાતમાં એ કાર હોય એ રિક્ષા હોય જે પણ આવ્યું એ પ્રવાહમાં તણાઈ ગયું હતું અને જાણે કે રસ્તા પર નદીઓ વહેતી હોય હિલ્લોળે ચડી હોય નદીઓ એવા દ્રશ્યો ખંભાતના રસ્તાઓ પરથી સામે આવ્યા છે। થોડા જ કલાકમાં એટલો મુશળધાર વરસાદ વરસ્યો કે જળમગ્ન ખંભાત થઈ ગયું। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ સરકાર આપણી સાથે જોડાઈ ગયા છે। જી મનીષ। જી કૃષ્ણા, પોણો કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા શહેરનું જનજીવન વ્યસ્ત થઈ ગયું છે। વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। હાલ પ્રાંત અધિકારી કુંજલ શાહ તેમજ મામલતદાર એમબી ભોઈ દ્વારા ડિઝાસ્ટરની વિવિધ ટીમોનું સર્વે હાથ ધરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ખંભાત અખાતમાં અપર સર્ક્યુલેશનને લઈ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। જી મનીષ, ખંભાતના કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં ખૂબ વધારે વરસાદ વરસ્યો અને લોકોને ભારે હાલાકી પડી રહી છે અત્યારે? ખંભાતના માછીપુરા, પાણીયારી, રબારીવાસ તેમજ સાગર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા। જોકે હાલ વરસાદ બંધ થતા જ પાણી ઓસરવાનું ચાલુ થઈ ગયું છે। જી બિલકુલ મનીષ, આભાર આપનો તમામ વિગત માટે। તો આ તરફ સૌરાષ્ટ્રમાં બીજા રાઉન્ડમાં પણ વરસાદ અત્યારે ખમરોળી રહ્યો છે, અમરેલીને ધડબડાટી બોલાવી રહ્યો છે। અમરેલીના ધારી હોય, ગીર ખાંભા પંથક હોય કે જ્યાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આ બીજા રાઉન્ડમાં પણ અમરેલીની નદીઓમાં ઘોડાપૂર આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। પરંતુ આ બીજા રાઉન્ડની રાહ જોઈને બેઠા હતા ખેડૂતો અને તેની શરૂઆત થઈ જતા ખેડૂતો અત્યારે ખુશખુશાલ છે। વધુ વિગત સાથે સંવાદદાતા ભાવિક આપણી સાથે જોડાઈ ગયા છે। ભાવિક, અમરેલીના કયા કયા વિસ્તારોમાં કયા કયા ગામડાઓમાં વરસાદ વરસ્યો? કૃષ્ણ જણાવી દો તો ખાંભા ગીર પંથકમાં ત્રીજા દિવસે પણ ગાજવીજ સાથે અનરાધાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારો જામકા, તાલડા, માલકનેસ, દલડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબક્યો। તેને લઈને ઉપરવાસ વરસાદ હોવાના કારણે જામકા ગામની રૂપેણી નદીમાં પૂર આવ્યું હતું। ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત 3 દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે। તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે। જી બિલકુલ, આભાર આપનો। અને આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, અમરેલીના દ્રશ્યો છે। અને હવે વાત કરીશું આણંદના ખંભાતની। ફરી એક વખત ખંભાતના શરૂઆતમાં જે દ્રશ્યો બતાવ્યા કે જેમાં પાણીના ધસમસતા પ્રવાહમાં એક કાર વહેતી થઈ હતી, રિક્ષા વહેતી થઈ હતી, તે જાણે કે જે પણ સામે આવ્યું આ વાહનો પણ રમકડાની જેમ તણાવા લાગ્યા હતા। એટલો મુશળધાર વરસાદ આણંદના ખંભાતમાં પડ્યો છે। જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી કે મધ્ય પૂર્વ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે અને કંઈક એવો જ વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો, કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ત્યારબાદ ખંભાતમાં મુશળધાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। જો કે પહેલા રાઉન્ડમાં પણ આપણે જોયું હતું કે આણંદના કેટલાક વિસ્તારોમાં ભારે મેઘરાજા વરસ્યા હતા, ભારે વરસાદ વરસ્યો હતો અને આ વખતે આણંદના ખંભાતનો વારો લીધો છે। આ બે અલગ અલગ તસવીરો, બે અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ક્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, ક્યાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે। આ ખંભાતના દ્રશ્યો છે। ખંભાતના અલગ અલગ વિસ્તારોમાં કેવી રીતે આ આખી રિક્ષામાં તમામ વ્હીલ્સ જે છે એ ડૂબી ગયા છે એવો છે માહોલ અને અત્યારે આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને પરિણામે જનજીવન થંભી ગયું છે, અસ્તવ્યસ્ત થઈ ગયું છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે। તો ખંભાત શહેરના આ ડરાવી દેતા પણ કેટલાક દ્રશ્યો છે, કારણ કે રમકડાની જેમ વાહનો તરતા થઈ ગયા છે અને ખંભાત શહેરને આ બીજા રાઉન્ડમાં વરસાદે બરાબરનું ઘમરોળ્યું છે। અને હજુ પણ જ્યારે સારા વરસાદની ભારેથી અતિ ભારે વરસાદની 24 થી 28 સુધી આગાહી કરવામાં આવી છે ત્યારે આવા જ દ્રશ્યો સામે આવે તો નવાઈ નહીં, કારણ કે અતિ ભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગે પણ કહ્યું છે, હવામાન નિષ્ણાંતો દ્વારા પણ કહેવામાં આવ્યું છે। પરંતુ કેવી રીતે જ્યારે કુદરત કોપામાન થાય અને વરસાદ મુશળધાર વરસે ત્યારે માનવી લાચાર બની જતો હોય છે તેની આ તસવીર તે દર્શાવતી, તે સાબિત કરતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે આ વખતે આણંદના ખંભાતથી। અને આ બીજા રાઉન્ડ પહેલા જે મોટો વિરામ લીધો હતો, મોટો બ્રેક લીધો હતો વરસાદે અને ત્યારે જાણે કોપાયમાન થયો હોય સૂરજ એવી રીતે ગરમી ઉકળાટ પડી રહ્યો હતો। પહેલી વખત છેલ્લા 10 વર્ષમાં એવું થયું હતું કે તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, પરંતુ બીજો રાઉન્ડ આવ્યો અને વરસાદે ધડબડાટી બોલાવવાની શરૂ કરી છે અને જે રસ્તા તપતા હતા એ રસ્તા પર અત્યારે નદીઓ વહી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને ખંભાતના બતાવી રહ્યા છે। એક જ કલાકની અંદર 2 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે અને ખંભાત આખું
જળબંબાકાર થઈ ગયું છે, જળમગ્ન થઈ ગયું હોય તેવી હાલત છે. ઘણા બધા નીચાણવાળા વિસ્તારો, એ દુકાનો હોય કે ઘરો હોય, તેમાં પાણી ઘૂસી ગયા છે. ઘણા બધા વાહનો અટવાઈ ગયા હતા, વાહન ચાલકો અટવાઈ ગયા હતા. તો ઘણા વાહનો આવી રીતે તરતા પણ દેખાયા હતા. બે સાયકલ સવારો પણ દેખાઈ રહ્યા છે કે કેવી રીતે પોતાની સાયકલને આવી રીતે દોરીને લઈ જઈ રહ્યા છે, ઢસડીને લઈ જઈ રહ્યા છે. કારણ કે આવી જ સ્થિતિ ખંભાતમાં આજે થઈ છે અને ભારે વરસાદને કારણે હાલત લોકોની કફોડી થઈ ગઈ છે. એક જ કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે અને તેના કારણે ખંભાતની આ સ્થિતિ છે. ખંભાત શહેર હોય કે ખંભાતના ગ્રામ્ય વિસ્તારો હોય, એમાં ભારે વરસાદ વરસ્યો છે અને જળતાંડવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક પાર્ક કરવામાં આવી હતી કાર, એ કાર તણાવા લાગી, બાઇક તણાવા લાગી અને રિક્ષામાં પણ પાણી ઘૂસી ગયું હતું. આ એક્સક્લુઝિવ દ્રશ્યો ખંભાતના અમે બતાવી રહ્યા છીએ. આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સતત અમે આપને બતાવી રહ્યા છીએ કે કેવી ખંભાતમાં હાલત છે અને હજુ પણ મુશળધાર વરસાદ વરસશે તો ખંભાતની સ્થિતિ વધારે કફોડી બની શકે છે. માનવી કેટલો લાચાર બની જાય છે જ્યારે કુદરત કોપાયમાન થાય. એવા દ્રશ્યો આપણે પહાડી રાજ્યોમાં તો જોયા હતા, પરંતુ ગુજરાતના બીજા રાઉન્ડમાં ભારેથી અતિ ભારે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે. ગઈકાલે પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને ખંભાતથી કંઈક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. માત્ર થોડા જ કલાકમાં, એક જ કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, મુશળધાર વરસાદ ખાબક્યો અને તેના કારણે રસ્તા ઉપર આવી રીતે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 2 અલગ અલગ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે. ગામડાઓની આવી હાલત છે, ખંભાત શહેરની આવી હાલત છે અને કેવી રીતે થોડા જ કલાકમાં આવી રીતે ખંભાત આખું પાણી થઈ ગયું હોય. સરદાર ટાવર હોય, પાણીયારી હોય કે રબારીવાસ હોય, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. અને આપણી સાથે વિપક્ષ નેતા નીતિન બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. નીતિનભાઈ, ખંભાતમાં એક જ કલાકની અંદર 2 ઇંચ વરસાદ ખાબક્યો છે અને ખંભાત પાણી થઈ ગયું છે. છેલ્લા પોણા 4 કલાકની અંદર જે વરસાદ જોરદાર પડે છે અને બધા પાણી ભરાઈ જાય છે. ટાવર જે ગાડી પણ ખેંચી ગઈ છે, ગાડી પર વરસાદ પડેલો છે અને જે નીચાણવાળો વિસ્તાર છે, હાલવા રબારીવાળો, ત્યાં પાણી પણ ભરાય છે. હેલો, હા જી, એટલે કયા વિસ્તારોની આવી હાલત છે ખંભાતમાં? રબારીવાડ છે, ટાવરની આજુબાજુ અને કાલવા છે, એ બધા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. નીચાણવાળો અચ્છા, 2 ઇંચ વરસાદમાં ખંભાતની આવી હાલત થઈ ગઈ છે તો તમને લાગે છે કે આમાં તંત્રની કામગીરી ન થઈ હોય એ સાબિત થઈ રહ્યું છે? આ તંત્રની અંદર શું છે કે જે અત્યારે ગટરના જે પમ્પિંગ સ્ટેશનો છે ને, એ પમ્પિંગ સ્ટેશનોનું કામગીરી બરાબર થતી નથી. ગટર ઉતરાય છે અને સાથે સાથે વરસાદનું, એટલે લોકોને બહુ હાલાકી છે. જે પછાત વિસ્તાર જે છે બોર્ડર વિસ્તારમાં, આજે લોકોને બીમારી ને એ બધું વધુ જાય, કારણ કે ગટરો ઉભરાય છે. ગટરોનું કોઈ પમ્પિંગ સ્ટેશનોનું જે કામ છે અમુક ઠપ છે, મોટરો બંધ છે. ના લોકો અમુક ચીફ ઓફિસર 1000 રૂપિયા પર કોઈ ખર્ચ કરતા નથી. અચ્છા, તો એક વિપક્ષ નેતા તરીકે તમે રજૂઆત કરી હતી આ મામલે વરસાદ પહેલા કે આ બધી કામગીરી થવી જોઈએ જેના કારણે વરસાદ વરસે તો લોકોની હાલત ખરાબ ન થાય? ગઈકાલે રેલી કાઢી નગરપાલિકાની એમ્બ્યુલન્સ બંધ છે, ફાઈટર બંધ છે અને આ બધું તમે રિપેર કરાવો, તમારા પૈસા ના હોય તો દાન આપો, ખંભાત નગરપાલિકાને દાન આપો. એ ગઈકાલે રેલી કાઢી હતી અને અમે એમને ચીફ ઓફિસર તો આવ્યા નતા કાલે, પણ અમે એસઓને આવેદનપત્ર મૌખિક આપી છે. જે બિલકુલ આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે. તો જેવી રીતે કહેવામાં આવી રહ્યું છે કે રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કામગીરી કરાતી નથી. જો કે આ વખતની જે હાલત નથી, દર વર્ષે આવી જ સ્થિતિનું નિર્માણ થાય છે પરંતુ કોઈ બદલાવ નથી આવતો. અને હવે વાત કરીશું મહીસાગરની, કારણ કે મહીસાગરમાં જ્યાં સૌથી વધારે વરસાદની વાટ જોવાતી હતી, આ એ જિલ્લો છે કે જ્યાં પણ વરસાદની અછત વર્તાઈ રહી છે. આ જિલ્લામાં પણ વરસાદે બીજા રાઉન્ડમાં ધડબડાટી બોલાવવાની શરૂ કરી દીધી છે. મહીસાગરના પણ અલગ અલગ તાલુકામાં, અલગ અલગ પંથકોમાં આજે સારો એવો વરસાદ વરસ્યો હતો. એ લુણાવાડા હોય કે સંતરામપુર હોય, ખાનપુર હોય, આ તમામ વિસ્તારોમાં આજે સારો વરસાદ વરસ્યો છે અને તેના કારણે મહીસાગર પણ પાણી થઈ ગયું છે. ખાસ કરીને મહીસાગરના ખેડૂતો કે જેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા, તેમનામાં અત્યારે હરખની હેલી જોવા મળી રહી છે. તો બીજા રાઉન્ડમાં વરસાદ અત્યારે લગભગ સાર્વત્રિક રીતે ગુજરાતને ગમરોળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક પંથકોને બાદ કરતા અને તેમાં મહીસાગરનો પણ સમાવેશ થાય છે. મહીસાગરમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે.
અને આ એ ઋતુ છે, આ એ સિઝન છે કે જ્યારે કુદરત પણ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે, જળાશયો જીવંત થઈ જતા હોય છે અને એવા જ કંઈક દ્રશ્યો સુરતના ઉમરપાડામાંથી પણ સામે આવી રહ્યા છે. સારા વરસાદને કારણે ઉમરપાડાનો દેવઘાટ ધોધ અત્યારે જાણે કે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. કુદરતના આ નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે, નયનરમ્ય નજારો સામે આવી રહ્યા છે અને કેવી રીતે ધોધ એ જીવંત બનીને ફરી પાછો વહેવા લાગ્યો છે. આ એ ઋતુ છે કે જ્યારે જે ધોધ સુકાઈ ગયા હોય, થોડો વરસાદ વરસે અને ખળખળ વહેતા થાય છે. ઉમરપાડાથી પણ કંઈક આવી જ તસવીરો, આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરતના ઉમરપાડામાં સારો એવો વરસાદ વરસ્યો અને તેના કારણે દેવઘાટ ધોધ અત્યારે નયનરમ્ય ભાસી રહ્યો છે. અને ગઈકાલથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ છે, એક લાંબા બ્રેક બાદ, અને એમાં ઉત્તર ગુજરાતમાં પણ સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતને પણ આ વખતે મેઘરાજા આવરી રહ્યા છે, દક્ષિણ ગુજરાતને પણ આવરી રહ્યા છે, સૌરાષ્ટ્રનો પણ વારો છે અને ગોધરા પંથકમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ગોધરાના દ્રશ્યો અમે આપને બતાવીશું કે કેવી રીતે ગોધરામાં આ વરસાદ વરસવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગોધરા પાણી થઈ રહ્યું છે અને હજુ પણ આવી આગાહી છે. ગોધરા હોય કે પછી એ અન્ય પંથકો, બનાસકાંઠાની વાત હોય, બધી જ જગ્યાએ સારો વરસાદ વરસવાને કારણે વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. છેલ્લા 2 કલાકથી વરસી રહેલા વરસાદે પંચમહાલ જિલ્લામાં તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે અને કહી શકાય કે છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ સમગ્ર પંચમહાલમાં પડી રહ્યો છે. પાવાગઢ, હાલોલથી માંડીને ગોધરા શહેરમાં પણ વરસાદ પડ્યો છે. ગોધરા શહેરની વાત કરીએ તો ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે. મારી પાછળ આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જિલ્લા સેવા સદનના ગેટના છે, જ્યાં તમે જોઈ શકો છો ઢીચણસામાં પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને અહીંથી પસાર થવું મુશ્કેલ થઈ પડ્યું છે. વરસાદના પાણી, ગોધરા શહેરની વાત કરીએ તો ગોધરા શહેરમાં વારે ઘડીએ થોડાક વરસાદની અંદર જિલ્લા પંચાયત અને સેવા સદનના ગેટ આગળ વરસાદના પાણી ભરાઈ જતા હોય છે. હવે જોવાનું એવું રહે છે કે આગામી સમયમાં જો વરસાદ ચાલુ રહે તો ગોધરામાં અન્ય પણ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ. આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. આ ગોધરાના દ્રશ્યો છે. વરસાદ વરસવાને કારણે રસ્તા પાણી થઈ ગયા છે અને ગુજરાતને સાર્વત્રિક રીતે મેઘરાજા ગમરોળી રહ્યા છે. એની પાછળનું કારણ એ છે કે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાંથી પણ એક સિસ્ટમ સક્રિય થઈ, અરબ સાગરમાંથી પણ એક સિસ્ટમ સક્રિય થઈ અને એના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને આગાહી પણ કરવામાં આવી છે કે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. આ બાજુ અરવલ્લીમાં, માલપુરમાં સતત મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. 2.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે. અરવલ્લી જિલ્લામાં ગઈકાલની મેઘરાજાએ ક્યાંક ને ક્યાંક મહેર કરી છે. સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં હતો. એમાંય સૌથી વધારે ઓછામાં ઓછો વરસાદ જો ગણીએ તો માલપુર તાલુકામાં હતો. 1 કલાકથી સતત માલપુરમાં વરસાદ વરસી રહ્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે બસ સ્ટેશનના સામેના વિસ્તાર કે જે વારંવાર પાણી ભરાતું હોય છે, આ દુકાનોની અંદર પાણી ઘૂસેલા સ્પષ્ટપણે જોઈ શકાય છે. જે કોઈ વેપારીઓ છે, તમામ વેપારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. જ્યારે માત્ર 2 ઇંચ કે 1.5 ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે ત્યારે આ ઢીચણસામાં પાણી આ દુકાનોની અંદર આગળ આપ જોઈ શકો છો. કોઈ પણ ગ્રાહક અથવા તો વેપારી એ પોતાની દુકાને જવા માટે અસમર્થ હોય છે. આ તરફની મોટરસાઇકલોના ટાયર પણ મોટાભાગના ડૂબેલા જોઈ શકાય છે. ત્યારે આનું મેઇન કારણ વહીવટી તંત્રની જે કહેવાય કે બેદરકારી. જ્યારે કોઈ પણ પ્રકારના બાંધકામ થતા હોય છે ત્યારે પાણીના નિકાલનો યોગ્ય કોઈ માર્ગ ગોત્યો નથી, જેના કારણે આ જે વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે વહીવટી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને આ જે વેપારીઓને હાલાકી ભોગવવી પડે છે એ કાયમી પાણીનો નિકાલ થાય એવી સ્થાનિક લોકોની માગ રહેલી છે. જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. તો આ વખતે વરસાદે મધ્ય પૂર્વ ગુજરાતને પણ ગમરોળી રહ્યા છે. અહીંયા પણ તોફાની બેટિંગ કરી રહ્યા છે. છોટા ઉદેપુર અને પંચમહાલના એ દ્રશ્યો મેં આપને બતાવીશું. આ બંને જિલ્લા એવા છે કે જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી હતી. લાંબા વિરામ બાદ આખરે વરસાદ વરસ્યો છે અને આ બંને જિલ્લામાં ધડબડાટી બોલાવી રહ્યો છે, જેના કારણે ઘણા બધા કાર્યસ્થળે પણ, ઓફિસીસમાં પણ પાણી ભરાઈ ગયા હતા. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આ પંચમહાલના દ્રશ્યો છે. છોટા ઉદેપુરમાં પણ આગાહી કરવામાં આવી હતી કે અહીંયા પણ સારો વરસાદ વરસશે અને ઘોડાપુરને કારણે એ રાજવાસના આડબંધ
એ ઓવરફ્લો થયો છે. તો સતત આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જળાશયો છલકાઈ રહ્યા છે કારણ કે સતત નવા નીરની આવક થઈ રહી છે. અને અરવલ્લીના માલપુરમાં વાત કરીએ કે છોટાઉદેપુરની વાત કરીએ, પંચમહાલની વાત કરીએ, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે, મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ અત્યારે તોફાની બેટિંગ કરી રહ્યો છે. અને આ દ્રશ્યો એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે કે જાણે કે નદીઓ ગાંડી તૂર બની હોય, જળાશયો છલકાઈ રહ્યા છે અને એવી તસવીરો સામે આવી રહી છે. વાહનો ઘણી બધી જગ્યાએ અટવાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો ઘણી જગ્યાએ ઓફિસમાં પણ પાણી ઘૂસી ગયા હતા. ગોધરા, હાલોલ, પાવાગઢ સહિત જિલ્લાના તમામ સ્થળે સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે આવી સ્થિતિનો લોકોએ સામનો કરવો પડી રહ્યો છે. આ બાજુ ઘણી બધી કચેરીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. એક્સક્લુઝિવ દ્રશ્યો, આ બંને અલગ અલગ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ. એ છોટાઉદેપુર અને પંચમહાલના દ્રશ્યો છે. અને આ અંગે જ વધુ વિગત આપશે ધવલ માખડિયા. જી કૃષ્ણા, કે મહત્વની વાત છે કે મધ્ય ગુજરાતમાં પણ મેઘમંડાણ થયા છે અને ખૂબ જ સારો વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ખૂબ જ ધોધમાર વરસાદ થયો છે. છોટાઉદેપુરના નસવાડીમાં તો વહેલી સવારથી જ મુસળધાર વરસાદ થયો છે અને છોટાઉદેપુરની અમુક નદીઓ ગાંડી તૂર થઈ છે. મધ્યપ્રદેશમાં પણ ખૂબ જ સારા વરસાદને કારણે છોટાઉદેપુર જિલ્લા અને પંચમહાલ જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો છોટાઉદેપુરની હેરણ નદીમાં ગાંડી તૂર થઈ છે અને ઘોડાપુર હોવાને કારણે રાજવાસણા જે બાડબંધ છે એ પણ ઓવરફ્લો થઈ ગયો છે. તો બીજી બાજુ પંચમહાલ જિલ્લાની અંદર ગોધરા, હાલોલ, કાલોલ, મોરવા, હડપ તમામ જગ્યાએ ખૂબ જ સારો વરસાદ થયો છે અને ત્યાંની સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. નસવાડીની વાત કરવામાં આવે તો નસવાડી શહેરની અંદર રસ્તાઓ પાણી થયા હતા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ જ સારો ધોધમાર વરસાદ છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. દાહોદ જિલ્લાની વાત કરવામાં આવે તો દાહોદના સંજેલી, અણીકા, ચમરાડા, હિરોળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને સારા વરસાદને કારણે સમગ્ર મધ્ય ગુજરાતના ખેડૂતો ખુશહાલ દેખાઈ રહ્યા છે. જી આભાર આપનો. ખુશહાલ દેખાઈ રહ્યા છે કારણ કે આજ વરસાદની વાટ જોઈને બેઠા હતા અને અત્યારે આ મેઘમહેર વરસી રહી છે, પરંતુ ક્યાંક હાલાકીની તસવીરો પણ સામે આવી રહી છે. છોટા ઉદેપુરના એક ગામમાં નદીમાં ઘોડાપુર આવ્યું અને તેના પરિણામે એક યુવતી જે ટેકરી પર ફસાઈ ગઈ હતી. જોકે જાંબાઝ જવાનો દ્વારા આ યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. ઘણા બધા સમય સુધી આ યુવતી આ ટેકરી પર ફસાયેલી રહી હતી. તેની જાણ થતાં જ ત્યાં રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ હતી અને દોરડાની માફકથી આ યુવતીને બચાવવામાં આવી હતી. સવારના અરસામાં 9 કલાકે કોલ મળતા મોટી ટોકરી ગામે નદીમાં એક છોકરી ટેકરી ઉપર ફસાયેલ છે. તો ઘટના સ્થળે તાત્કાલિક અમે પહોંચી અને સ્થાનિક તરવૈયા તથા ફાયર વિભાગના કર્મચારી દ્વારા છોકરીને સહી સલામત બહાર કાઢેલ છે. લગભગ 3 કલાકની જહેમતથી છોકરીને સહી સલામત બહાર કાઢી તેના પરિવારજનોને સોંપેલ છે. કરવા ગઈ હતી તો 1 કલાક લોડ આવી પાણી આવી પડ્યું એટલે હું એક ભાઈ હતો અને એક છોકરી હતી તે મને ના પાડી કે 1 કલાક લોડ આવે છે એટલે તું ઉપર ચડી જાય એવું મને. હા, ઉપર ચડી પછી મને 3 ભાઈ 4 ભાઈ હતા અને ફાયરિંગ કરીને મને બહાર કાઢી. અને લાંબા સમય સુધી જાણે કે મેઘરાજા નારાજ થયા હોય એમ લાંબો વિરામ લીધો હતો, જેના કારણે ખેડૂતોના કપાળ પર ચિંતાના વાદળો હતા કારણ કે વાદળો વરસતા નહોતા. પરંતુ આખરે આ વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ખેડૂતોના પાકને પણ નવજીવન મળી રહ્યું છે, જીવતદાન મળી રહ્યું છે. ગાંધીનગરના અલગ અલગ પંથકોમાં આજે સારો એવો વરસાદ વરસ્યો અને તેમાં દહેગામનો પણ સમાવેશ થાય છે. દહેગામના પણ તમામ વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો હતો, જેના કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. આ દહેગામના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ. ઘણા બધા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય. અમદાવાદ, ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો અને તેના પગલે અનેક જગ્યાએ પાણી જે છે તે ભરાઈ ગયા છે. આ દ્રશ્યો છે ગાંધીનગર અને દહેગામને જોડતો મુખ્ય માર્ગ છે. જે અંડરપાસ છે, રેલવે અંડરપાસ, અને તે પાણીમાં જાણે કે ગરકાવ થઈ ગયો છે અને અહીં જાણે કે તળાવ ઉભરાણું હોય તેવી સ્થિતિ છે તે સર્જાઈ છે. મહત્વનું છે કે સ્થાનિક નગરપાલિકા વહીવટ છે તેના દ્વારા અહીં પંપ લગાવી અને પાણી કાઢવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. પરંતુ મહત્વની બાબત એ છે કે અસામાન્ય વરસાદમાં જ આ પ્રમાણેની સ્થિતિ જે છે તે સર્જાઈ છે અને તેના કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, દહેગામ.
અને આ સારો વરસાદ વરસ્યો એની વાટ જોવાઈ રહી હતી એટલે વરસ્યો છે એટલે ખેડૂતોમાં તો ખુશી છે, પરંતુ આ બાજુ શહેરીજનોને હાલાકી ભોગવવી પડી રહી છે, કારણ કે ઠેર ઠેર ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઘણી બધી જગ્યાએ વાહન ચાલકો અટવાઈ ગયા હતા તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વહેલી સવારથી દહેગામમાં અનરાધાર વરસાદ છે તે વરસ્યો હતો ને તેના કારણે દહેગામ મુખ્ય બજાર છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. મહત્વનું છે કે આ મુખ્ય માર્ગ છે અને તેના કારણે અહીં પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ છે તે પણ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારના કારણે અહીં પાણી જે છે તે ભરાઈ જાય છે. સ્થાનિક વેપારીઓ છે તેની સાથે વાત કાકા, કેટલા સમયથી આવી પરિસ્થિતિ છે? આવી 10 વર્ષથી આ રીતે છે. પાણી ભરાય જ થઈ ગયું. અન્ય એક સ્થાનિક છે તેની સાથે પણ વાત કરીશું. પ્રકારની સ્થિતિ કેટલા સમયથી છે? 10 વર્ષથી આવી સ્થિતિ છે અને 15-20 મિનિટ સારો વરસાદ પડે તો બી આટલું બધું પાણી ભરાઈ જાય છે. આનો કોઈ ઉકેલ આવતો છે નહીં. વેપારીઓ છે તે કહી રહ્યા છે કે 10 વર્ષથી આ જ પ્રકારની સ્થિતિ છે. અહીં જે મુખ્ય માર્ગ બનાવવામાં આવ્યો છે ને તેના કારણે દુકાનો છે તે નીચાણવાળા વિસ્તારમાં આવી ગઈ ને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ રહી છે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, દહેગામ. અને ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે 10 વર્ષથી રજૂઆત કરીએ છીએ, કોઈ નિરાકરણ નથી આવતું. 15 મિનિટ પણ જો સારો વરસાદ વરસે તો આવી હાલત થઈ જાય છે. એટલે કદાચ લોકોએ પણ પોતાની નિયતિ સમજીને આ સ્વીકારી લેવું પડશે. આ તરફ ગાંધીનગર, પાટનગર, ગાંધીનગરમાં પણ આજે સારો એવો વરસાદ વરસ્યો હતો અને એના કારણે કોબા રસ્તા પાસે, કોબા રોડ પાસે પાણી ભરાઈ ગયા હતા. વાહનોની લાંબી કતારો લાગી હતી. ટ્રાફિક જામ સર્જાયો હતો. અને આવો જ વરસાદ આજે અંબાજીમાં પણ વરસ્યો છે. અંબાજીમાં ધોધમાર વરસાદને કારણે અંબાજી આખું પાણી થઈ ગયું હતું. બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તો અમદાવાદ અંબાજી હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા હતા. અંબાજીમાં જ્યારે ધમાકેદાર વરસાદે બેટિંગ કરી તેને અડધો કલાકની અંદર છે અંબાજી શહેર છે તે પાણી થઈ ગયું હતું. અને આપ જોઈ શકો છો સ્ટેશન સામેનો વિસ્તાર છે ત્યાં જે અડધો કલાક વરસાદ પડેલા વરસાદને કારણે જે અંબાજીનો જે ખેડૂતોનો વિસ્તાર છે તેનું ગમે તે અંબાજીથી અમદાવાદ હાઈવે છે તે બેટને ફેરવાયો હતો અને જે ધર્મશાળાના ગેટની અંદર પાણી ઘૂસ્યા હતા અને જે અડધો કલાકની અંદર કહી શકાય કે તેને આ ફાટી તેવી પરિસ્થિતિ અંબાજીની અંદર જોવા મળે છે. અંબાજીના બજારોમાં જે નદીની જેમ જે પાણી જે વહેતા થયા હતા ને જે ધર્મશાળાના ગેટની અંદર પાણી ઘૂસ્યા હતા અને જે અડધો કલાકની અંદર જે વરસાદ પડ્યો હતો, જે વરસાદને લઈને જે અંબાજી શહેર છે તે પાણી થયું હતું. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી. અને આ શ્રાવણીયો વરસાદ ગુજરાતને ઘમરોળી રહ્યો છે અને તેમાં એ બનાસકાંઠા પણ સમાવેશ થાય છે. બનાસકાંઠા પણ આવી જાય છે કે જ્યાં વરસાદની વાટ જોવાતી હતી, કારણ કે બનાસકાંઠામાં ખૂબ ઓછો વરસાદ વરસ્યો હતો. ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. તેમનું વાવેતર નિષ્ફળ જશે તેવી ચિંતા તેમને કોરી ખાતી હતી. પરંતુ આ બનાસકાંઠાના વડગામમાં 3 કલાકની અંદર જ 4 ઇંચ વરસાદ વરસ્યો હતો અને તેના કારણે વડગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું, જાણે કે જળ સામ્રાજ્ય છવાયું. અને આ વરસાદ અમદાવાદને પણ ઘમરોળી રહ્યો છે. અમદાવાદમાં આજે પણ જાણે કે દિવસ દરમિયાન પણ અંધારપટ છવાયો હોય તેવી સ્થિતિ છે. અને આ બાજુ પૂર્વ વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો હતો બપોરના સમયે. એના કારણે પૂર્વ વિસ્તારના લોકોની હાલત જેમ દર વર્ષે થાય છે એવી થઈ ગઈ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ફરી વખત લોકોની એ જ મજબૂરી સામે આવી. અમદાવાદ શહેરમાં નજીવો વરસાદ પડે અને ત્યારબાદ ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે. જે રીતે વહેલી સવારથી જે રીતે વાદળછાયું વાતાવરણ, ત્યારબાદ એક જ વરસાદી ઝાપટું પડ્યું અને જોઈ શકાય છે આ દ્રશ્યો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્સ રોડ છે, મુખ્ય રોડ છે અને આ મુખ્ય રોડ ઉપર જ આ પ્રકારે જોઈ શકાય છે કે કઈ રીતે વરસાદી પાણી એ હદે ભરાયેલા છે કે અહીંયાથી પસાર થવામાં વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને મહા મુસીબતે અહીંયાથી લોકો પસાર થઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા તમામ દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે, કારણ કે જે રીતે પ્રી મોન્સૂન કામગીરી જો કરવામાં આવી હોત તો કદાચ આ રોડ રસ્તા પર આ પ્રકારે વરસાદી પાણી ન ભરાયા હોત. માત્ર નજીવા
નજીવા વરસાદે જો અમદાવાદની આ સ્થિતિ છે તો મુશળધાર વરસાદ આવે ત્યારે અમદાવાદની સ્થિતિ કેવી હોય તે અકલ્પનીય છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે આ પ્રકારે પ્રજા છે કે જે મુશ્કેલીમાં મુકાઈ રહી છે અને આ વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહી છે. લોકોના વાહનો છે અહીંયા બંધ પડેલા જોવા મળી રહ્યા છે. લોકોના વાહનો આ વરસાદી પાણીની અંદર ફસાઈ રહ્યા છે તે પ્રકારની પરિસ્થિતિ હાલ ઠેર ઠેર જોવા મળી રહી છે. અને આજ આપણા સ્માર્ટ શહેરોમાં રોજ રહેતા લોકોની પીડા છે. શહેરીજનો દર વખતે આવી સ્થિતિનો સામનો કરે છે, પરંતુ ગુજરાતના અલગ અલગ 10 દ્રશ્યો આપણે બતાવીશું, કારણ કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય પૂર્વ ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રનું અમરેલી, બોટાદ, ભાવનગર હોય, ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ બધા વચ્ચે પેટલાદ, અમદાવાદ, દહેગામ, ખેડા, છોટા ઉદેપુરમાં સારો એવો વરસાદ વરસ્યો હતો, તો અરવલ્લી, સાબરકાંઠા, અમરેલી, ગોંડલ અને દાહોદને પણ આજે મેઘરાજાએ ઘમરો હતા. અને છોટાઉદેપુરના આ અલગ અલગ 4 દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. છોટાઉદેપુરમાં જાણે કે મેઘતાંડવ થયું હોય તેવી રીતે નદીઓમાં ફરી એક વખત ઘોડાપૂર આવ્યું છે. હેરણ નદી, મેણ નદી, સાપણ નદી, આ ત્રણેય નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. પૂરની સ્થિતિ સર્જાય છે. આ બાજુ એ યુવતી કે જે ટેકરી પર ફસાઈ ગઈ હતી, એ યુવતીનો બચાવ કરવામાં આવ્યો હતો જવાનો દ્વારા. અને ગુજરાતના અલગ અલગ 8 દ્રશ્યો. દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. બારડોલી, ઓલપાડમાં, સુરતના ઓલપાડમાં સારો વરસાદ વરસ્યો તો બગસરામાં પણ આ વખતે તોફાની બેટિંગ જોવા મળી રહી છે. આ ઉપરાંત અમરેલીના ધારી પંથકમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના જ ખાંભા પંથકમાં પણ ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો અને આજે પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. આ તરફ ઉત્તર ગુજરાતના સાબરકાંઠાની વાત હોય કે બનાસકાંઠાના પાલનપુરની વાત હોય, આ બંને જગ્યાએ પણ સારો વરસાદ વરસ્યો. તો છોટા ઉદેપુરની નદીઓમાં હમણાં જ આપણે બતાવ્યું કે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અને આ 24 તારીખથી 28 તારીખ સુધીના જે દિવસો છે એ ગુજરાત પર ભારે રહેવાના છે. પૂર આવી શકે તેવી આગાહી પણ કરવામાં આવી છે, કારણ કે રાજ્યમાં એક સાથે અલગ અલગ 3 સિસ્ટમ સક્રિય થઈ છે અને એના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને, મોટા ભાગના જિલ્લાઓને આ વરસાદ આ વખતે ગમરોળવાનો છે. લો પ્રેશર મોન્સૂન ટફ સક્રિય થવાને કારણે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. અને નદીઓમાં નવા નીર આવી રહ્યા છે. નદીઓમાં ઘોડાપૂર આવી રહ્યું છે. આ તરફ સૂર્યપુત્રી ગણાતી તાપી નદી પણ છલકાઈ રહી છે. એની પાછળનું કારણ એ છે કે સતત સારો વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમની જળ સપાટી હાલ 335.05 મીટરે પહોંચી છે, જેના કારણે તેના 8 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે, ત્યારે હજુ પણ નવા પાણીની આવક થશે. પહેલા રાઉન્ડમાં વરસાદ કેટલાક જિલ્લામાં આફત બનીને વરસ્યો હતો અને અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના માથે જાણે કે આભ ફાટ્યું હતું. તેમનો પાક, તેમના સપના, તેમની મહેનત બરબાદ થઈ ગઈ હતી. પરંતુ કૃષિ વિભાગ દ્વારા કૃષિ મંત્રીએ આજે મહત્વની જાહેરાત કરી છે 350 કરોડના વળતરની. મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ રાજ્યના 9 જિલ્લા અને લગભગ 45 જેટલા તાલુકામાં જે અતિવૃષ્ટિ થઈ, ભારે વરસાદના કારણે ખેતીમાં વાવેલા પાકોને જે નુકસાન થયું તેના માટે ખેડૂતોને જે ખાતર, બિયારણ અને મજૂરીનો જે ખર્ચ થયો એ નિષ્ફળ ગયો, એવા ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એના માટે એને થયેલા નુકસાનીની ઇનપુટ સહાય પેટે રાજ્ય સરકારે આજે એક મહત્ત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં લીધો છે અને રૂપિયા 350 કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે એક સહાયનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. વાત કરીએ રફતારના રાક્ષસની કે જેણે 9 જિંદગીઓ પોતાની ગાડીની અડફેટે કચડી નાખી હતી. એ ઘણા એણે જામીન મેળવવા માટે ધમપછાડા કર્યા હતા અને આખરે એક દિવસના એ તથ્ય પટેલના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
અને અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે, કયા એ અધિકારીઓ છે, જાણીશું કશ્યપ જોશી પાસેથી. બિલકુલ, અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીઓ છે તેની સામે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. એક અરજી થઈ હતી અને તેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ફાયર વિભાગમાં ફરજ બજાવતા આસિફ શેખ, સુધીર ગઢવી, શુભમ કરિયા, અભિજીત ગઢવી, મેહુલ ગઢવી, અનિરુદ્ધ ગઢવી, ઇનાયત શેખ, ઓમ જાડેજા અને કહેજાદ દસ્તુર છે તેમના દ્વારા સ્પોન્સરશિપ લેટર જે છે તે બોગસ રજૂ કરવામાં આવ્યા છે અને તેના આધારે નાગપુર ખાતે તેમણે તાલીમ લીધેલી છે અને સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ખોટા સ્પોન્સરશિપ લેટર છે તેના આધારે નોકરી મેળવવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી આ અંગે તપાસ ચાલી રહી હતી અને જે તે સમયે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ સામે પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ આ તમામ કર્મચારી છે તેના દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને માંગ કરવામાં આવી હતી કે ટર્મિનેટ કરતા પહેલા ખાતાકીય તપાસ થવી જરૂરી છે, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામની સામે ખાતાકીય તપાસ જે છે તે કરવામાં આવી હતી અને છેલ્લી સોકોઝ નોટિસ ફટકારવામાં આવી હતી અને આખરે તમને કયા કારણોસર ટર્મિનેટ ના કરવા તે અંગે ખુલાસો મંગાયો હતો, પરંતુ સંતોષકારક જવાબ નહીં અપાતા તમામની સામે હવે આકરા પગલાં લેવામાં આવ્યા છે અને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે હવે રાજનીતિ પણ ચાલુ થઈ છે. બિલકુલ જી, આભાર આપનો તમામ વિગત માટે. અને સિસ્ટમ કામ નથી કરતી, સિસ્ટમમાં બેઠેલા લોકો કામ નથી કરતા અને તેના પરિણામે લોકોએ જાગવું પડે છે, ત્યારબાદ પોલીસ જાગે છે અને ત્યારબાદ તંત્ર પણ દોડતું થઈ જાય છે. રાજકોટમાં જે રીતે જનતા રેડ પાડવામાં આવી દારૂના અડ્ડાઓ પર, ત્યારબાદ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને હવે તંત્ર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે પણ ગેરકાયદેસર મકાનો હશે એના પર બુલડોઝર ફેરવવામાં આવશે. વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સોની આપણી સાથે જોડાઈ ગયા છે. જી મયુર. કૃષ્ણા, જનતા રેડ બાદ હવે મહાપાલિકાનું તંત્ર એક્શન મોડની અંદર આવ્યું છે. અંબિકા ટાઉનશીપની અંદર જેટલા પણ ગેરકાયદે બાંધકામો હતો, જ્યાં જ્યાં પણ અસામાજિક પ્રવૃત્તિ થતી હતી, આ તમામ બાંધકામો છે તેનો સર્વે મહાપાલિકાએ કર્યો છે. ખુદ સ્ટેન્ડિંગ ચેરમેન છે તેઓ ગઈકાલે ગયા હતા અને સ્થાનિક લોકો છે તેમને આશ્વાસન આપ્યું હતું કે 7 દિવસની અંદર આ ગેરકાયદે બાંધકામ છે તે તોડી પાડવામાં આવશે. આજે આ આશ્વાસનની પુષ્ટિ કરતા હોય તેમ મહાપાલિકાના તંત્ર દ્વારા સત્તાવાર નોટિસ છે તે ઇસ્યુ કરી દેવામાં આવી છે. જે તે સંબંધિત લોકોને જે ગેરકાયદે મકાન હતું તેના સંબંધિત લોકોને આ નોટિસ છે તે પહોંચાડવાની બજાવવાની કામગીરી છે તે કરી દેવામાં આવી છે અને 7 દિવસ પછી એટલે કે જન્માષ્ટમી પછી અહીંયા ડિમોલેશન કરવાની ખાતરી છે અને તૈયારી મહાપાલિકાએ કરી લીધી છે. તમામ વિગત માટે. અને હવે વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યુક્રેન પ્રવાસની. તો પોલેન્ડથી પ્રધાનમંત્રી મોદી ટ્રેન મારફતે અત્યારે યુક્રેન પહોંચ્યા છે અને આ મોટા સમાચાર મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બંને દેશોની મુલાકાતે હતા. પોલેન્ડનો પ્રવાસ પૂર્ણ કરીને તેઓ આ યુદ્ધગ્રસ્ત દેશમાં પહોંચી રહ્યા છે. આ પહેલાં તેમણે રશિયા સાથે પણ મુલાકાત કરી હતી અને હવે આ વખતે તેઓ યુક્રેન પહોંચી રહ્યા છે. જો કે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે 2 વર્ષથી સતત આ યુદ્ધ ચાલી રહ્યું છે. આ બંને દેશોને ઘણી બધી અપીલ કરવામાં આવી આંતરરાષ્ટ્રીય સ્તરેથી ઘણા બધા દેશો દ્વારા, પરંતુ તેમ છતાં પણ યુદ્ધ રોકવામાં નિષ્ફળ રહ્યા છે અને આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. તો યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ગઈકાલે પણ તેમણે કહ્યું હતું કે ક્યારેય પણ કોઈ પણ સમાધાન એ યુદ્ધના મારફતે નથી આવી શકતું, યુદ્ધના માધ્યમથી નથી આવી શકતું. આ સમાધાન હંમેશા વાર્તાલાપથી જ થઈ શકે છે. અને ફરી એક વખત જ્યારે પ્રધાનમંત્રી રશિયા બાદ યુક્રેન પહોંચી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે આ જ મુદ્દા પર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ તેઓ વાત કરશે. એ વખતે તેમણે વ્લાદિમીર પુતિનને પણ અપીલ કરી હતી કે આ યુદ્ધને રોકવામાં આવે કારણ કે બંને બાજુ બંને તરફથી ઘણા બધા નાગરિકો અને બાળકો મોતને ભેટ્યા છે. ઘણા બધા સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને એટલું જ નહીં, જ્યારે કોઈ એક દેશમાં 2 દેશ વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે તેની અસર આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચતી હોય છે, આખા વિશ્વમાં તેની અસર થતી હોય છે અને એના કારણે જ રશિયામાં પણ તેમણે આ જ અપીલ કરી હતી અને ફરી હવે આ જ અપીલ સાથે તેઓ યુક્રેન પહોંચ્યા છે. અને ગુજરાત વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે ઘમાસાણ સર્જાયો. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વાર પલટવાર થયા હતા. કોંગ્રેસે સવાલ કર્યા હતા તો સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા, સરકાર દ્વારા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું કે કોંગ્રેસે પણ કોઈ કસર બાકી નહોતી રાખી. છેલ્લા દશકામાં જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ વધી, આપણે બધાએ જોયું કે પહેલાં ડ્રગ્સ કચ્છના દરિયાકાંઠે ખૂબ મોટા પ્રમાણમાં લેન્ડિંગ થાય, એ આગળ વધીને હવે સૌરાષ્ટ્રમાં પોરબંદર હોય કે વેરાવળમાં પણ પકડાય છે. હવે દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ કે હજીરા
ના દરિયા કિનારે પણ પકડાય છે. એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતનો દરિયાકાંઠો એ ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયો છે. કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માત્ર અભિયાન નહીં પરંતુ ડ્રગ્સ વિરોધ એક લડાઈ લડી રહી છે. મારા જીવનને જોખમમાં નાખીને આ લડાઈ જ્યારે આટલા મોટા નેક્સસની સામે લડી રહ્યો છું ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં મારી અને દેશના અનેક નેતાઓ જોડે જેનો ફોટો હોય એવા વ્યક્તિ બી જો ડ્રગ્સ વેચતા ધ્યાનમાં આવે તો એને બી પકડવામાં ગુજરાત પોલીસે કોઈ કચાશ નથી છોડી. આ જ સૌથી અને ગાંધીનગરમાં આજે સારો એવો વરસાદ વરસ્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તરફ ભાઈજીપુરામાં એક આખી બસ ફસાઈ ગઈ હતી. વધુ વિગત આપશે હિરેન રાવલ. ગાંધીનગરના ભાઈજીપુરા એટલે કે પીડીપીયુ 4 રસ્તા પાસે અત્યારે હાલ એક બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બ્રિજનું કામ ચાલુ હોવાના કારણે રોડ ઉપર મોટે ભાગે બેરિકેડિંગ કરવામાં આવેલા છે, પતરા મારવામાં આવ્યા છે. એના કારણે રોડની બંને સાઈડે પાણી ભરાયા હોવાની ઘટના સામે આવી છે અને એના કારણે એસટી બસો, પોલીસની ગાડીઓ, રિક્ષાઓ અને મુસાફરો અટવાયા હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. જેસીબીની મદદથી રસ્તામાં ભરાયેલું પાણી છે તે ખાલી પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો છે એ જ અમદાવાદ ગાંધીનગરના કોરિડોરના છે કે જેની રાજ્ય સરકાર અને બંને કોર્પોરેશનો વાતો કરે છે કે આઇકોનિક રોડ બનાવવાના છે, અમે આઇકોનિક રોડ બનાવી રહ્યા છે, પરંતુ આઇકોનિક રોડના દ્રશ્યો છે કે જ્યાં જેસીબીની મદદથી બસ વગેરે છે ફસાયેલા છે અને ધક્કો મારવો પડી રહ્યો છે, ખાડો ખોદી અને પાણી ખાલી કરવું પડી રહ્યું છે, પોલીસ ધક્કા મારી અને લોકોને બહાર કાઢી રહી છે એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે. અને હવે વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ યુદ્ધ ભૂમિમાં પહોંચ્યા છે, યુક્રેનમાં પહોંચ્યા છે શાંતિના સંદેશ સાથે, શાંતિદૂત બનીને. કારણ કે આ એ વિસ્તાર છે, આ એ જગ્યા છે, આ એ દેશ છે કે છેલ્લા 2 વર્ષથી જે યુદ્ધમાં સપડાયેલો છે અને આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જ શાંતિના સંદેશ સાથે આ ધરતી પર પહોંચ્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા અજય યાદવ આપણી સાથે જોડાઈ ગયા છે. देखिए, निश्चित तौर पे प्रधानमंत्री नरेंद्र मोदी जो है यूक्रेन की राजधानी कीव पहुंच चुके हैं. इसका पूरी दुनिया भर की जो नज़रें हैं इस पूरे यात्रा पे चुकी हुई है. और खास करके महत्वपूर्ण बात यह है कि जब से रसिया और खास करके यूक्रेन के बीच युद्ध चल रहा है, पश्चिमी देश लगातार हथियार की सप्लाई कर रहे हैं, दूसरे सामान सप्लाई कर रहे हैं, लेकिन युद्ध कब तक चलेगा, क्या कोई शांति प्रक्रिया बहाल होगी या कोई निष्कर्ष निकलेगा या नहीं निकलेगा, इसके बारे में कोई सोचता हुआ नजर नहीं आ रहा है और कोई रास्ता भी नजर नहीं आ रहा है. ऐसे में सभी की नजरें कहीं न कहीं भारत पे टिकी हुई है, क्योंकि भारत के संबंध न सिर्फ रसिया से बहुत अच्छे हैं बल्कि यूक्रेन से भी काफी अच्छे हैं. कई बार जेलेंस्की खुद उम्मीद ये जाहिर कर चुके हैं कि अगर भारत चाहेगा तो किसी नतीजे पे पहुंचा जा सकता है. तो आज प्रधानमंत्री जब वहां पे पहुंचे तो न सिर्फ महात्मा गांधी की जो स्टैच्यू है वहां पर उन्होंने श्रद्धा सुमन अर्पित किया, बल्कि भारतीय समुदाय को संबोधित किया और यूक्रेनी जो भारत से संबंध रखते हैं, सांस्कृतिक रिश्ता है, उनको भी संबोधित किया. लेकिन फिलहाल अभी यूक्रेन के जो प्रेसिडेंट हैं उनसे उनकी मुलाकात हुई और खास करके उस पर भारत ने यह स्पष्ट संदेश दिया है कि भारत का पक्ष जो है वो निष्पक्ष नहीं है, बल्कि भारत शांति चाहता है और जितनी जल्दी हो सके यह बातचीत की प्रक्रिया शुरू होनी चाहिए. हालांकि पोलैंड में भी प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से यही बात दोहराई गई. तो ऐसे में कहीं न कहीं एक उम्मीद की किरण जरूर जगती है कि अगर सब कुछ सही रहा, क्योंकि रशियन प्रेसिडेंट से भी प्रधानमंत्री मुलाकात कर चुके हैं और खुद जेलेंस्की से वो मुलाकात कर रहे हैं, तो अगर कोई कड़ी जुड़ती है तो भारत निश्चित तौर पर शांति की पहल कर सकता है. और आज शांति का आह्वान भी प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से किया गया. જી બિલકુલ અજય, ધન્યવાદ તમામ જાણકારી કે लिए. અને હવે વાત કરીશું એ મેટ્રોની કામગીરીની બેદરકારીની, જેના કારણે એક બંગલોને મોટા પાયે નુકસાન થયું હતું. આખો બંગલો જાણે કે જર્જરિત થઈ ગયો હતો. ગઈકાલે સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન ગટર ચડાવતી વખતે આખી ક્રેન તૂટી હતી, જેના કારણે વાહનોને નુકસાન પહોંચ્યું હતું, બંગલોને નુકસાન પહોંચ્યું હતું. અને ફરી એક વખત એ રણજીત બિલ્ડકોન, એ કંપની જેને 4.5 કિલોમીટરનો સરથાણાથી લઈ 4.5 કિલોમીટરનો મેટ્રો બનાવવાની જેને કામગીરી સોંપવામાં આવી છે, એ રણજીત બિલ્ડકોન કંપનીની મોટી બેદરકારી સામે આવી હતી.
અને સૌથી વધારે ખરાબ વસ્તુ તો એ છે, શરમજનક વસ્તુ તો એ છે કે દુર્ઘટના બની એ છતાં પણ કોઈ પણ મેટ્રોના અધિકારી ઘટના સ્થળે ફરક્યા પણ નથી, પહોંચ્યા પણ નથી અને મેટ્રોના અધિકારી સામે ગુનો દાખલ કરવાની માંગ ઉઠી રહી છે. એ વ્યક્તિ કે જેણે પોતાના ઘરમાં આટલું મોટું નુકસાન સહન કરવું પડ્યું છે એ પણ કહી રહ્યો છે કે મારા બંગલાને આટલું નુકસાન થયું, પરંતુ તેમ છતાં એ પણ વ્યક્તિ મને વળતરની વાતો દૂર રહી, પરંતુ એ પૂછવા માટે પણ નથી આવ્યો કે તમને કેટલું નુકસાન પહોંચ્યું છે. આ હાલત છે. જો કે મેટ્રોની કામગીરીમાં સતત સવાલો ઉઠી રહ્યા છે. આ ત્રીજી આવી ઘટના છે કે જેમાં આટલી ભયંકર બેદરકારી સામે આવી છે. વધુ વિગત સાથે સંવાદદાતા આઝમ સાલે આપણી સાથે જોડાઈ ગયા છે. આઝમ, રંજીત બિલ્ડકોન કંપની જેનો ખરડાયેલો ઇતિહાસ રહ્યો છે, વિવાદાસ્પદ ભૂતકાળ રહ્યો છે, તેમ છતાં એ જ કંપનીને કામગીરી અપાય છે અને આ બેદરકારી આવતી રહે છે. કૃષ્ણા, આમ તો જોવા છે કે રંજીત હોય કે દિલીપ હોય, બંને જોવા જાય તો એકબીજાના પાર્ટનર છે. અડધું કામ દિલીપ કરે, અડધું કામ રંજીત કરતો હોય છે. પરંતુ આખી જે ઘટના બનીને સામે આવી છે એના અંદર ગંભીર બેદરકારી મેટ્રોની છે. તેમ છતાં ગતરોજ જે મેટ્રોનું કૃષ્ણા નિવેદન આવ્યું હતું અધિકારીનું કે અમે આને એક્સિડન્ટ તરીકે જોઈ રહ્યા છે. તો એક્સિડન્ટ ક્યારે થયું? કેમ કે તમે એક ચૂક કરી ગયા, ગંભીર બેદરકારી કરી ગયા. કારણ કે જે કામ 4 ક્રેન કરતી હોય છે તેની જગ્યાએ માત્ર 2 ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલે તમે તમારો ખર્ચો અને નફો વધારવાના ચક્કરમાં લોકોના જીવ સાથે તમે ચેડા કરી રહ્યા છો. સદનસીબે આ ઘટનામાં કોઈનો જાન નથી ગયો, કોઈને ઈજા નથી થઈ. ક્રેન જે ઓપરેટર હતો તે પણ સમયસર કૂદી ગયો હતો. એક ક્રેન તૂટી ગઈ હતી. એક મકાન તમારા સામે જે કરોડો રૂપિયાનો બંગલો હતો એ તૂટી પડ્યો છે, એને ફરીથી ઊભો કરવો પડશે એવી પરિસ્થિતિમાં જે બંગલો આવી ગયો છે. બંગલાના માલિકે પણ કૃષ્ણ એવું કીધું છે કે આટલા સમય થઈ ગયા, આપણે અત્યારે વાત કરી છે ત્યાં સુધી કોઈ પણ મેટ્રોનો અધિકારી એમને મળવા નથી પહોંચ્યો. જી બિલકુલ આઝમ, આભાર આપનો તમામ વિગત માટે. અને આ બેદરકારી બનતી રહે છે, લોકોના જીવ જતા રહે છે, પણ તંત્ર સુધરતું નથી. અને આવી જ એક ઘટના રાજકોટ અગ્નિકાંડ કે જેમાં 27 જીવતી જિંદગીઓ ભૂંજાઈ ગઈ હતી, તેને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામે જવાબદારોને મહત્વનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે તમારી બેદરકારી દાખવી અને એના કારણે આટલો મોટો આ કાંડ થયો. દરેક વ્યક્તિ દીઠ પીડિતને 10,000નું વળતર ચૂકવો જેથી તમને ભાન પડે.